26 જૂન 2026 શુક્રવારનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા છે કે આપ સૌ સુખી, સ્વસ્થ અને આનંદિત હશો. આજે આપણે 26 જૂન 2026 શુક્રવારના દિવસનું મેષ રાશિથી મીન રાશિ સુધીના જાતકોનું વિસ્તૃત દૈનિક રાશિફળ જાણીશું. ગ્રહોની સ્થિતિ અનુસાર આજે કેટલીક રાશિઓ માટે નવા અવસર મળશે, તો કેટલીક રાશિઓને ધીરજ અને સમજદારીથી કાર્ય કરવાનું રહેશે. તો ચાલો જાણીએ આજનો દિવસ આપણા માટે શું સંદેશ લઈને આવ્યો છે. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ ઉત્સાહ અને નવી ઉર્જાથી ભરેલો રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. કાર્યક્ષેત્રમાં આપના વિચારોને મહત્વ મળશે અને વરિષ્ઠ અધિકારીઓ આપના કામની પ્રશંસા કરી શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંબંધો બનવાની પૂર્ણ સંભાવના રહેલી છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે. કોઈ નજીકના વ્યક્તિ તરફથી શુભ સમાચાર મળી શકે છે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખીને નિર્ણય લેશો તો લાભ થશે. મનમાં રહેલી ચિંતા ધીમે ધીમે દૂર થતી જણાશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે ધીરજ અને સમજદારીથી આગળ વધવાનો દિવસ રહેલો છે. કામકાજમાં જવાબદારીઓ વધી શકે છે, પરંતુ આપ તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. વ્યવસાયમાં નવી યોજનાઓ બનાવવાનો સમય અનુકૂળ રહેલો છે. પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે, જે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સારા પરિણામો તરફ આગળ વધી શકશો. ત્રીજી રાશિ મિથુન રાશિ ક, છ અને ગ. આજનો દિવસ અનેક નવી તકો લઈને આવી રહ્યો છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળે નવી જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિના સંકેતો જોવા મળશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લેવી લાભદાયક રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. મનમાં નવી યોજનાઓ જન્મ લેશે અને તેને અમલમાં મૂકવા માટે યોગ્ય સમય શરૂ થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં માન સન્માન વધી શકે છે. દિવસના અંતે કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. આજે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો, પરંતુ પરિવારનો સાથ આપને મજબૂત બનાવશે. નોકરીમાં પ્રગતિના નવા માર્ગ ખુલતા જણાશે. વેપારી મિત્રો માટે નફાકારક સોદા થવાની સંભાવના રહેલી છે. ઘરના વડીલોની સલાહ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે. આર્થિક બાબતોમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી આનંદ વધશે. દિવસ દરમિયાન આત્મવિશ્વાસ જાળવી રાખશો તો ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જશે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજે આપના વ્યક્તિત્વનો પ્રભાવ આસપાસના લોકો પર જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આપના નેતૃત્વના ગુણો બહાર આવશે. વેપારમાં નવી શરૂઆત માટે દિવસ અનુકૂળ રહેલો છે. પરિવાર સાથે સુખદ વાતાવરણ રહેશે અને સંબંધોમાં મીઠાશ વધશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્યમાં લાભદાયી બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી વિચારતા હો તે કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે. આત્મવિશ્વાસ આપની સૌથી મોટી શક્તિ બનશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજનો દિવસ આયોજન અને વ્યવસ્થિત કાર્ય માટે ઉત્તમ રહેશે. નોકરીમાં મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા સંપર્કો લાભદાયી સાબિત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે. કોઈ અધૂરું કામ પૂર્ણ થવાથી મનને રાહત મળશે. આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક કરેલા નિર્ણયો લાભ અપાવશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. દિવસ દરમિયાન સકારાત્મક વિચારો જાળવવા ખૂબ જ જરૂરી રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજે સંતુલન અને સમજદારી જાળવશો તો દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય કરતાં સારી રહેશે. સામાજિક ક્ષેત્રમાં આપની પ્રતિષ્ઠામાં વધારો થશે. નવા લોકો સાથે પરિચય થવાથી ભવિષ્યમાં લાભ મળી શકે છે. મનમાં શાંતિ અને સંતોષની લાગણી રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. આજે આપણા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રગતિની તકો મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા રોકાણ અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત માટે અનુકૂળ સમય રહેલો છે. પરિવારના સભ્યોનો સહયોગ આપને પ્રેરણા આપશે. આર્થિક રીતે દિવસ સારો રહેશે અને અટવાયેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સામાજિક ક્ષેત્રમાં આપણા કાર્યથી પ્રશંસા થશે. લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવશો. નવમી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે નવી આશાઓ અને નવા વિચારો સાથે દિવસની શરૂઆત થશે. કાર્યક્ષેત્રમાં આપની મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થશે. વેપારમાં વિસ્તરણની યોજનાઓ બનાવી શકશો છો. પરિવારના સભ્યો સાથે ખુશીના પળો પસાર થશે. કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાશે. મિત્રોની મદદથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. દિવસ દરમિયાન ઉત્સાહ અને સકારાત્મકતા જળવાઈ રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજે જવાબદારીઓ વધશે, પરંતુ આપ તેને સફળતાપૂર્વક નિભાવી શકશો. કાર્યક્ષેત્રમાં નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓ માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે સુમેળ જળવાઈ રહેશે. આર્થિક બાબતોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. કોઈ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે. લાંબા ગાળાની યોજનાઓ પર કામ શરૂ કરવા માટે દિવસ સારો રહેલો છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે સર્જનાત્મકતા અને નવીનતા આપની સફળતાનું કારણ બનશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા વિચારો લાભ અપાવશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી આનંદ મળશે. કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળી શકે છે. આર્થિક રીતે દિવસ સકારાત્મક રહેશે. મિત્રો અને શુભચિંતકોનો સહયોગ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ અને ધીરજથી કાર્ય કરશો તો સફળતા જરૂરથી મળશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, જ તેમજ થ. આજે દિવસ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના સંકેતો મળશે. વેપારીઓ માટે આ લાભદાયક દિવસ બની શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ શુભ સમાચાર મળવાથી મન આનંદિત રહેશે. આર્થિક બાબતોમાં સારા પરિણામો જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિ થશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તરફ ઝુકાવ વધશે અને મનમાં નવી ઉર્જાનો અનુભવ થશે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું 26 જૂન 2026 શુક્રવારનું દૈનિક રાશિફળ. જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે, મંગલમય રહે અને સફળતાથી ભરેલો રહે તેવી હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. હું છું મુકુંદ જોશી, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.